ઉત્તરાયણ ઉપર કોણ ફોડવા માટે આપડા ભાઈબંધે લઈ લીધું એ મોટું જ હોરણ. તો હવાર છોકરાઓ આપડા ઘર આગળ આવીને ભેગા થઈ ગયા. એમને પતંગ ચકાવવા માટે આપડા ધાબા ઉપર જાવતું. એ આવે એના પેલા આપણે જ બારે જતા રહીએ ને. આ રિક્ષા ઉભી એના પાલ સુનિલ શું કરી રહ્યો હોય? સુનિલે હાચું કે જે બંધ રિક્ષામાં તો શું કરી રહ્યો હતો? રિક્ષા આપતો તો પણ તું ઊભો એટલે નહીં આપ. આગળ ગયા એટલે બીજો ભાઈબંધ મળી જાય ને રોમ રોમ કહીને આપણે આગળ નીકળ્યા. સોનીલે રિક્ષા ના બેહાડ્યા પણ બાઇક મળી ગઈ. ધીસ ઇઝ સ્પોર્ટ ક્લબ, ધીસ ઇઝ ફુવારા એન્ડ ધીસ ઇઝ ગાંધીજી કા પુતલા. આટલી બધી જગ્યાથી હરતા ફરતા આપણે બજારમાં ફરવા લાગ્યા. રમણ રખડી ગયા ને હવે આપણે જવું છે ઘરે. રિક્ષામાં આપણે બે ગયા ને રિક્ષા વાળો નેકળ્યો કોણ? રોહિત ગયો. પાછળ જો આપણને હવારે મળ્યો તો ને ઈ ભાઈ. રોહિત ને કીધું ભાઈ રિક્ષામાં ના લાવ તો હું હાકી લઉં. તો જેને જેને આપણી રિક્ષામાં બેવું હોય આવી જાજો, જલ્દી નીકળવાની. રિક્ષા કોઈ એની પેલા રોહિતો કોઈ ખરીદી કરવા ઉભો રહી ગયો. અલે આ વરાન લીધું એ જો ખાલી વગાડું હું દેખ. કોણના પડદા ફાટી જાય એવું વગાડી નાખ્યું એ રોહિત હવે નોનું વગાડશે. જુઓ હોરન વગાડીને આપણે આવી ગયા ગેસિયા ફૂગા જોવા માટે. લેવાના તો નથી. ઘર બાજુ પોક્યો એટલે પહાલ જોતો આગળ સાયકલ લઈને જઈ રહ્યો છે. હવે એ ભાઈએ જઈ રહ્યો છે તો આપણે જતા રહીએ. લાઈક ફોલો કરવાનું ભૂલો મત.